બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અપૂરતો વરસાદ થવાના કારણે પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ખેતી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંચા લાવવા માટે VSSM નામની સંસ્થા 2016થી બનાસકાંઠા જિલ્લામાં તળાવો ઊંડા કરવાનું કાર્ય કરી રહી છે। અત્યાર સુધી આ સંસ્થાએ 300 કરતાં વધુ તળાવો ઊંડા કર્યા છે અને હજુ પણ તળાવો ઊંડા કરવાનું કાર્ય ચાલી રહ્યું છે અને ધીમે ધીમે બનાસકાંઠામાં પાણીના તળ પણ હવે ઊંચા આવી રહ્યા છે અને ખેડૂતોને પણ મોટો ફાયદો થઈ રહ્યો છે। બનાસકાંઠામાં ખાસ કરીને પાણીને લઈને લોકો સાથે જ્યારે વાત થાય ત્યારે બહુ જ મુશ્કેલી વેઠી રહ્યા એવું આપણને દેખાય। ભૂગર્ભના તળ ક્યાંક 700-800થી લઈને 1000-1200 ફૂટ સુધી પહોંચ્યા હોય। કેટલાક જગ્યાએ ખેડૂતો એવું પણ કે પાણી અમારે પહેલાં જેમ મખાણું ગામ છે એના સરપંચ ભાણાભાઈએ કીધેલું કે બેન 30 વર્ષ પહેલાં અમારા ગામમાં બોર કરતા ને તો ઉછળતું પાણી બહાર આવતું, અત્યારે બોર કરીએ તો રેલા એક રેલા જેટલું પાણી આવે છે। ઘણી જગ્યાએ તો બોર કર્યા પછી પાણી નથી મળતું। અહીંયા લાખણીનું વાસણ ગામ છે, ત્યાંના લોકોએ કીધું કે 2 જ વર્ષમાં 282 બોરવેલ અમારા ગામના ફેલ થઈ ગયા। તો ટૂંકમાં એવું સમજાય કે ભૂગર્ભ જળની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે ને। નેશનલ વોટર બોર્ડનો પણ એક રિપોર્ટ છે કે ઉત્તર ગુજરાતના 47માંથી 34 તાલુકા એવા છે કે જ્યાં ભૂગર્ભ જળ ભયજનક સ્થિતિએ પહોંચ્યા છે। એમાં બનાસકાંઠાના ઘણા બધા તાલુકાઓનો સમાવેશ થાય છે। બસ અમે આ સિચ્યુએશન બહુ અગાઉથી સમજ પડી। 2015 અને 17માં પૂર આવ્યું ત્યારે જોયું કે આ બધું જ પાણી જો આપણે સ્ટોર કરી શક્યા હોય તો મને એમ છે કે આવનારા 100-150 વર્ષની પાણી બેંક આપણે સાબદી કરી શક્યા હોત, પણ આપણી પાસે તળાવો એટલા સાબદા નહોતા, આપણા ઠામણા આપણી પાસે પ્રોપર નહોતા। એટલે 2014-15થી અમે તળાવો ઊંડા કરવાની આખી મુહિમ શરૂ કરી। અઘરું હતું, લોકોને ભાગીદારી એમાં બિલકુલ નહોતી કરી શરૂઆતના ફેઝમાં, બહુ જ તકલીફ પડી। એ વખતે તો ટ્રેક્ટરોએ અમે મૂકતા હતા, જેસીબી પણ અમે મૂકતા હતા, પણ ધીરે ધીરે એક અવેરનેસ ક્રિએટ થતી ગઈ। આજે ગામની ભાગીદારી સાથે રહીને અમે તો તળાવો અત્યાર સુધી લગભગ 228 તળાવો અમે આ સિઝન સુધીના અત્યાર સુધીના ઊંડા કર્યા છે। હજી પણ આ સિઝનમાં બીજા 30થી 40 તળાવો અમે કરીશું। પણ હવે બીજા બધા લોકો પણ, અન્ય સંસ્થાઓ છે, સરકાર પણ એટલું જ સરસ રીતે ઇન્વોલ્વ થઈને તળાવો કરતી થઈ છે। ખેડૂતો પણ હવે જાગ્યા છે, પોતાના ખેતરમાં ખેત તલાવડી કરે છે। આ પણ એટલું જ અગત્યનું કામ છે। પેલી પાણીની બેંક સાબદી નહીં હોય તો વર્ષો પહેલાં બનાસકાંઠામાં પાણી નહોતું એટલે લોકો માઇગ્રેશન કરીને બહાર ગયેલા ધંધા રોજગાર માટે। બોરવેલ આવ્યું એટલે માઇગ્રેશન ક્યાંક અટક્યું, પણ બોરવેલથી જ પાણીના તળ આપણે બગાડ્યા છે। તો તળાવો છે એ રિચાર્જનું કામ કરે છે તળને, તો મહત્તમ તળાવો કરીએ। ક્લાઇમેટ ચેન્જ થયું છે, વરસાદ પણ હવે બનાસકાંઠામાં પડી રહ્યો છે, તો જેટલા તળાવો ગાળેલા આપણા ગામમાં હશે, ને પહેલાં લિંક પણ હતું, એક તળાવ ભરાય પછી બીજામાં ત્રીજામાં પાણી જતા હતા, તો આ આખી ચેનલો જો આપણે સાબદી કરી શકીએ ને તો ઘણું બધું કામ થાય। તો આ અમારું જળ સંચયનું આખું અભિયાન છે અને આપણી ધરતીને પાણીદાર બનાવવાનું આખું અભિયાન છે।